જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજના પવિત્ર દિવસે આપણે સાંભળીશું માં ખોડિયારના જન્મની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય જય જોગમાયા ખોડિયાર, આદ્ય શક્તિનો તું અવતાર, ભક્તજનો સૌ કરે પુકાર, કૃપા કરજો માં ખોડિયાર। ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્ય શક્તિ માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાનક છે। મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાય છે। વલ્લભીપુરમાં મૈત્રેય વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય, સંગીત અને કળા કારીગરીના ઉપાસક હતા। તેના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું। મામળિયો ચારણ પશુપાલક હતો, પણ ભક્તિભાવના અને નીતિ રીતિથી ચાલનાર નેક ઈમાનદાર હતો। તે મહાદેવનો પરમ ઉપાસક હતા। આવા સદ્ગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામળિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું। તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા, તેથી બધા મંત્રીઓ તેમની ઈર્ષા કરતા હતા। રાજ દરબારમાં કોઈકે રાજાને કહ્યું કે વાંજ્યાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે। મામળિયો ચારણ વાંજ્યો છે આ જાણીને ધીમે ધીમે મામળિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો। એક દિવસ મામળિયાએ પૂછ્યું, રાજા સાહેબ, આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો। ત્યારે રાજાએ કહ્યું કે તું વાંજ્યો છે, વાંજ્યાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપશકુન ગણાય છે એમ શાસ્ત્રો કહે છે। જેથી કરી રાજાએ તેમની સાથે મિત્રતા ઓછી કરી નાખી। મામળિયો નિરાશ થઈ ઘરે આવ્યો। પત્ની દેવળબાને વાત કરી, બંનેને દુઃખ થયું। તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્ર ફળ નહીં આપો તો કમળ પૂજા કરીશ। મામળિયાએ અન્ન જળનો ત્યાગ કર્યો। 8 દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવી વરદાન આપ્યું કે તે 8 દિવસ સુધી આકૃત કર્યું છે તો હું તને 8 સંતાનો આપું છું, 7 દીકરી અને 1 દીકરો। 7 દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે। તે દુનિયાના દુઃખો મટાડશે। હે મામળિયા, તું ઘરે જા અને 8 પારણા બંધાવજે। ત્યારબાદ મહાદેવી પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેવાનું કહ્યું। ત્યારબાદ મહાદેવની કૃપાથી આવડ, ચોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ, જાનબાઈ એટલે એ જ ખોડિયારમાં, અને દીકરાનું નામ મેરખ્યો રાખ્યું। ખોડિયારમાં પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા। નાનપણથી જ તેમણે અનેક દુખિયાના દુઃખો મટાડ્યા, અનેક પરચાઓ પૂર્યા। એકવાર ભાઈ મેરખિયાને સાપે દંશ દીધો હતો। માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઈ જાય। માં ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું। તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી। અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા। જલ્દી પહોંચવા માટે માતાજીએ મગરની સવારી કરી। ત્યારથી જ તેમનું વાહન મગર છે। અને માતાજીને લંગડાતા ચાલતા જોઈ તેમની બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી। ત્યારથી જ માનું નામ ખોડિયાર પડ્યું। આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેકના દુઃખો દૂર કર્યા હતા અને અનેક પરચાઓ પૂર્યા હતા। ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ જ વિનંતી કરી। રાજાના અતિ આગ્રહથી વશ થઈ માતાજીએ આવવા હા પાડી, પરંતુ શરત કરી કે રાજન, હું તારી સાથે તારા સ્થાને આવીશ
ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈ ત્યાંથી હું આગળ નહીં આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા હતા. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતા રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં જ ઊભા રહી ગયા અને રાજાને કહ્યું કે રાજા, તે શરતનો ભંગ કર્યો છે. હવે હું અહીંથી આગળ નહીં આવું. આ જ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાન છે. આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈ ભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ જોગમાયા ખોડિયાલમાં સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગઢ ધરાવાળી માં આદ્ય શક્તિ જોગમાયા માં ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી છે. સૌની મનોકામના પૂરી કરનારી માં ખોડિયાર છે. દુનિયાના દુઃખો મટાડી રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતા માં જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગળવા ગામના પાદરે માં ખોડિયારનું સમાધિ સ્થાન છે. ગામમાં આવેલ પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારની પાળીઓ છે. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે માં ખોડિયારનું વિશાળ મંદિર છે. દર વર્ષે માં ખોડિયારની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોમાં ઉજવવામાં આવે છે. માં આદ્યશક્તિ જોગમાયા પરચાધારી માં ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર અને દયાળુ માતા છે. અસંખ્ય માઈ ભક્તો દરરોજ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માં દરેકની આશા પૂરી કરે છે. તો મિત્રો, આ હતી માં ખોડિયારના જન્મની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.